ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં। અને 1-2 બંધ અને 11 बज गए हैं। देखिए 11, तो जो भी घर का काम था वो तो निपट गया है। मैडम जी चले गए हैं स्कूल पे। कब के चले गए हैं वो तो मैं अपना शॉर्ट्स वगैरह अपलोड कर रहा था, वो हो गया। आप देख लीजिएगा, बहुत बढ़िया है। पार्श्व भाई का है, देखना मज़ा आ जाएगा। और हम चलते हैं बाज़ार में, क्योंकि थोड़ा काम भी है वो निपटाते हैं, और एक और भी काम है। अगर वो बंदा वही जगह पे हो तो वो भी करवा के आते हैं। 2-3 काम है एक साथ निपटा लेते हैं। तो चलिए सीधा चलते हैं बाज़ार की ओर। वातावरण में गर्मी बहुत है, गर्मी खूब ज है। बफारो है, बफारो। बारिश काफ़ी दिनों से आई नहीं है और आने की वेट कर रहे हैं हम। ओह, आ तो બધું તપી ગયું છે, તપી। એ હાથે ન થાય, હવે નહીં। टेव न हो એટલે જો હાથે તરત થઈ જાય। लेफ्ट हैंड साइड से तुरंत हो जाती है। चलो आ तो नवरो नहीं लगतो। ये लड़का काम में पड़ा है किसी और की गाड़ी के लिए और हमारे सामने आंखें दिखा रहा है, लेकिन उसको मालूम नहीं है अगर आंखें दिखाने का रिजल्ट क्या आएगा। एक्चुअली में एवं है, अमरे भाणो है ने, भाणो खुशाल ई गयो है सूरत। नहींतर तो न्या ओलू हाइड्रोलिक में आम आखी ऊँची करी नीचे थी बधुं जोई ले। थोड़ोक इश्यू है, हमणां कंईक नवरो थाय पछी आगळनी तपास आपणे करीए। आव्यो तो छे ऊभो थईने, जो एने कंई आपणी माटे ઈચ્છા होय तो छे कांई ઈચ્છा है कोई जातनी नहीं। गाड़ीनी अंदर है ने भेजनी बहु स्मेल आवे छे घणा टाइमथी। એટલે અંદર ક્યાંક પાણી જેવું કંઈક હશે, પણ એસીનું જે પાણી બહાર નીકળવું જોઈએ ને, એ જ્યાંથી નીકળવાનું હોય ને ત્યાંથી નથી નીકળતું, બીજે ક્યાંકથી નીકળે છે। એટલે એ કંઈક ઇસ્યુ હશે। આ ભાઈ અંદર બેઠા છે આપણી ગાડીની નીચે। પથારી જ ફેરવશો ને તમે, બીજું શું કરશો? પથારી ફેરવવાવાળા ભાઈઓ છે। શરૂ રહેવા દો, બંધ કરી દો, ખબર પડે તને એટલે। અહીંથી કંઈક ખોલી તો નાખ્યું છે। પાણી અંદર નથી પડતું, બહાર અલગ અલગ જગ્યાએ પડે છે। એને એમ કે અંદર પડતું હશે, પણ અંદર સ્મેલ તો જ આવતી હશે ને, અંદર ક્યાંક તો જતું હશે। ધેટ્સ વાય નો પ્રોબ્લેમ। જો કંઈક લાવ્યો છે લાંબે લાંબા હરિયા, અને એ હવે આ તો ઓલા જેવું કરે છે, ઓલા અંડરગ્રાઉન્ડ ઓલું હોય ને ઇલેક્ટ્રિક ફિટિંગ, પછી એમાં વાયર પસાર કરવાનો થાય ને ત્યારે આવી સ્પ્રિંગમાંથી એમ પસાર કરીને અહીંયાથી એક મારા આ બાજુને પગ પાસે એવું છે, જામ છે। તો એ પાણી અંદર આવતું હોય। हाँ एला जो देखो देखो दिखाओ, अपना हाथ दिखाओ। હવે નહીં દેખાડે, જો એટલે ભેજની સ્મેલ આવે છે। અને અહીંયા પાછળ સુધી પાણી આવતું હશે એનું જ હશે। અરે અહીંયા પાછળ એક વખત અહીંયા ભીનું લાગતું હતું મને। આવડે એટલું કરજે, બાકીનું બીજે કરાવી નાખ। આવડે એટલું કરજે, બાકીનું બીજે કરાવી લે। ઈ તો મારે તો ઘણા ભાઈબંધ છે, ઈ તો એની પાસે જાઉં હું તો। મારે તો બધાય ભાઈબંધ છે ભાઈ, મારે કઈ કોઈનો વારો તારો તો રખાતો નથી। એ બધું તમે રાખી શકો વારો તારો, અમારે ન રાખવાનો હોય। અમારે તો બધી વ્યવસ્થિત સંબંધો જાળવેલા રાખવાના હોય, બરાબર ને? મારે થોડું કોઈ દુશ્મન છે આ દુનિયામાં, કોઈ નહીં।
હવે કંઈક બીજા નળીને હણી કાઢવાની શરૂ કરી. એટલે હજી ઓલું ક્લિયર નથી થયું એટલે ફિટ કરી દેતો નહીં. હજી પાણી નીચે નીચે જઈને જો ક્યાં પડે છે જો. જો પણ તો પછી નીચે બીજી જગ્યાએથી પડે છે એનું શું કરવાનું? પાક્કું તો કેવડો રાઉન્ડ મારવો પડશે? ક્યાં આવું કે ક્યાં પડતું હતું હું તને કહું. ઓલી બાજુની રાઈટ સાઈડ ને ઓલા નીચેનું ઓલું હોય ને ત્યાંથી એક એક ટીપું પડતું. એકવાર મેં આમ ક્રોસમાં રાખીને ગાડી ત્યાંથી પડતું. ઓલું ચમકે છે એ છે ને તારા હાથ ખરાબ હોય મારો કેમેરો ખરાબ થઈ જાય. હા એ ચમકે છે એ જ ભાઈ. કેમેરો ખરાબ થાય તો તમને ખરાબ કરી દઉં ને હું. એ હાજી ના ઓલે એક ટાઈપિંગ તો મારી દે. હાલ બતાવું અંદર બે તો બતાવું ને. કેમેરો છે ને તડકે જ્યારે પીડ્યો રહી ને ત્યારે જો પાછો ક્રોસ થવા માંડ્યો છે. એને આપણે આમ રાખવાનું. 100 ને 200 રૂપિયા દેવાના છે ને તને ક્યાં આમનું આપણે ફ્રીમાં તારી પાસે કામ જ નથી કરે. એ કાપી નાખી. એ ટાઈપિંગ નથી જોતી. એ ટૂંકી પડે છે એલા ભાઈ ખેંચાઈ જાય છે કેમેરો. આમને મને નહીં આવડતું હોય. અને ફેવિક્વિક લેતા આવજો આવડી. આ રીબી નહીં મારવાની છે તો એ હું લેતા આવું પણ એટલા મોટા ગેરેજમાં ફેવિક્વિક નથી. દાદા પાસેથી લઈ લેશું સામેથી ફેવિક્વિક. ઓલું ખુલવા માંડ્યું છે વધારે પટ્ટી ને ગરમી થાય છે બહુ વધારે એટલે હું ગાડીમાં બેઠો રહીશ. હું બહાર નહીં નીકળું. જો અત્યારે આ કેમ ક્રોસ વિઝન બતાવી છે ને ક્રોસ. હવે એને છે ને આમ રાખવાનો છે બસ. જો હવે આ સેન્ટર થયો બરોબર. જો આ સેન્ટર થાય એટલે તું હાવ ફિટ નહીં કરી દેતો. પહેલાં ધીમે ધીમે ઓલું કર અને પછી લાગે ને કે હવે રેડી આવી ગયું છે સેન્ટર ત્યારે એને ટાઈટ કરજે. હજી તારી બાજુ ઊંચો છે. ટાઈપી નહીં ક્યાંકથી લઈ એવો નાખી દીધા નથી બરાબર. હજી નીચે લેવાનો. નીચે નો આવે. આમાં તને ન ખબર પડે કે આ ભાગ ટૂંકો છે ને આ ભાગ મોટો છે એમ ન ખબર પડી તને? હા ઊંચો લેવાનો. હા તો ઊંચો લે ને. તમે કહેતા નીચે લેવાનો છે. એને મને ઓછી ખબર પડે તારી જેટલી ન ખબર પડે. ઘડીક કેમ હજી સેજ એક લોક દબાય બસ. જો તો રેડી ને હવે. બહુ પછી એ બાજુ હોય જશે. રેડી આવી ગયું સેન્ટર ભાઈ. તો જોવા દે તો. હાલો હવે બરાબર સેજ છે પણ એ હવે કાંઈ વાંધો નહીં. વધારે બે એક લોક વધારે મારી દીધો રવિ. એમાં એમ પ્લેનો થાય ભાઈ. જો આ રિબિન છે ને રિબિન એ સેજ એવી ખુલી ગઈ છે અહીંથી. એને હવે પાછી આમ ફિટ કરવાની છે આપણે. એ મોઢું જોવાના છે તારે. ઓલું ટીસ્યુ જોતું જો આમાં છે. આ ખોલ ઓલું આખો બંધ છે માળો. લે એટલે વેટ વાઇપ જેટલું છે આપણે કે હોય અહીંયા દુકાનમાં ઘણી બધી વસ્તુ એનાથી કરાય. બીજાનો જ ઉપયોગ કરવો એવું ન હોય. ક્યારેક આપણે ઘરનો સામાન ઉપયોગ કરાય. બાકી એની દુકાનમાં છે ને ફેવિક્વિક પડી જ હોય. આ તો આપણને દીધી નહીં એને. બાકી ન હોય એવું બને નહીં ફેવિક્વિક. બીજે ક્યાંય એડેડમાં એવું નથી. અહીંયા કલરમાંથી પછી જાતી નથી. પછી એમાં ડાઘા પડી જાય ભાઈ. તમારે ખાલી જો વાતું કરવી. ડાઘા પડી જાય. ડાઘા ફેવિક્વિકના ડાઘા પડે છે. જો એ મારીને એમાં બધામાં દેખાવાનું છે.
હાલે હાલે ક્યાંથી? હકાવું તો નથી જ ને, એ જ વાંધો છે. બસ બસ સાચું અહીંયા નીચે લગાડવાનું હતું, ત્યાં લગાડ્યું નહીં. જોઈ રહી અંદર ત્યાં મૂકી જોઈ રહી આમાં એક ને હાટાને બે તોડી. મારી નુકસાની જ કરાવી આ બધા લોકોને કે આ બે પાંદડે થવો જ ન જોઈએ. 5 રૂપિયા કેમ કમાવાના ખબર પડે તમને? આ બધું તૈયાર ઉપર તમને મળી ગયું ને એટલે ખબર નથી તમને કિંમત. 5 રૂપિયા की कीमत आप क्या जानो रवि बाबू. હા તો હું છે મારો ભાણો અત્યારે સુરત છે ને એટલે બાકી આખી ગાડી આમ ઊંચી લઈને આમ નીચેથી ને વ્યવસ્થિત ચેક કરીને જોઈ લઉં હું બધું. ફોન કોઈ ન થાય એટલે ખોટે ખોટો કઈ મારો આમ ખોટે ખોટો ફોન કે મારો ફોન આવ્યો એમ છટકવા ન દઉં ને તને આજ ઘરેથી નક્કી કરીને જ આવ્યો હતો કે આજ રવિનો વારો પાડી દેવાનો છે. ફેંકી ઓલું કાગળ ફેંકી દો હા તમે બધા. અને આ બધું છે ને ભાઈ આવું ક્યારેક આમ અચાનક ટાઈમ મળી જાય ને ત્યારે જ થાય. બાકી આ કેદુનું બધું આમને માલે છે તે નહીં ખબર છે ને હજી હરખી નથી થઈ. પણ અહીંયા આમ નીચે અહીંયા લગાડવાની જરૂર હતી, ત્યાંથી પાછી ઉખડે છે. હા તો ઘડીક પકડી રાખીને પણ વાર લાગે તો ને તારે શું કામે છે? એની કરતા આ પકડ ને માખી છોકરો ડાયો ગમે એમ તો અમારે બે ઘડી દાંત કાઢવું હું ખાલી બાકી ડાયો છોકરો. લુખો દાદા લુખો લુખો કે તમને લુખા ચાલો આ તો ઇન્સ્ટન્ટ થઈ ગયું, પતી ગયું. મેં કીધું વાર લાગશે, નીચે ઘરશે ને કેટલાય વાના ખોલશે ને બંધ કરશે ને તાત્કાલિક ધોરણે પતી ગયું છે આ એક કામ. તો નાવ ગોઈંગ ટુ સેકન્ડ કામ. આજે કામ બપોર થાય ત્યાં બધા કામ પૂરા કરી નાખવાના છે. આમ તેમ કાંઈ પેન્ડિંગ કાંઈ હોવું જ ન જોઈએ, પેન્ડિંગ વસ્તુ રાખવાની જ નહીં. યો એટલો મોટો ટ્રક જબરદસ્ત કાલનો અહીંયા પીડ્યો છે આટલો મોટો બંબો કેરબો. બીમાર પડી ગયો છે અહીંયા રોડ ઉપર જ બીમાર પડી ગયો बेचारा. अभी इसको वॉशिंग भी करवा दे आज. चलो चलते हैं वापस से, रिटर्न में करवाएंगे. अभी गांव में तो नहीं क्योंकि वॉशिंग वाला बंदा हमारे घर के पास है, वहाँ भी करवाएंगे. लेकिन थोड़ी देर के बाद ये सब अच्छे से फिट हो जाए उसके बाद. और ये वाला बच्चा क्या कर रहा है देखते हैं. अरे काको था बताओ हो काको था એ કંઈક ઉમંગભાઈ કે કંઈક બીજું કે કંઈક ન બોલવાનું બોલે. આવો પછી બપોર પછી આવું. ચલો મિલતે હે, બાય બાય સાહેબજી. એ જીવ દિયા વાળો છે દાદા. હા જાણી એમ થોડું ઉડાડી દેવાય, એ તો એની મિલકત કહેવાય ને, આપણી થોડી છે. હે જાણે એ મિલકત તો એની કહેવાય ને, એ થોડી આપણી કહેવાય. મત તો ગમે ને બે આ લીમડામાં એને બેહવું છે જો ને એટલે ઉડે. હા જો એટલે એમ પાપ કીરમાં એલા એ પાપ કીરમાં એક તો તારું ગોઠવાતું નથી ને. અહીંયા આવે છે એ અહીંયા હું ઝાડ આવે એટલે બે હવા બે એને હાળા કરી નો છે. બસ પણ હવે ઓલી ગાડી ધોવાની છે એ ધોને ત્યાં બધે લીમડા ધોવા માંડ્યો. દાદા થોડા કઈ ધ્યાન દે હે ત્યાં પછી તારામાં એ નહીં ધ્યાન દે પછી તારામાં. અમારે ધ્યાન દેવાનું છે જે દેવાનું છે. તો સારું મેં કીધું નકરું પાણી જ માર્યા કરે કે શું એમ હે ગાભો મારજો. મને એમ થયું નકરું પાણી જ માર્યા કરશે પણ ના ના એ કંઈક કરે જ છે શેમ્પુ વાળું પાણી પછી કંઈક ગાભો બાભો મારશે. હવે ઓ હે
ઓ અગ્રવાજભાઈ આમ જો પૈસા હાથવા છે તમારે. અમારા નથી એટલા પૈસા છે ઓ હે વ્યસન આ યાર્ડના વેપારી આવી ગયા કેદુના આપણને મળ્યા નહોતા યાર્ડના વેપારી હમણાં વ્યસ્ત બહુ છે સિઝન પૂરી થઈ ગઈ ને વ્યસ્ત બહુ છે હાલું પછી કેમ વ્યસ્ત રહેતા હશે એ નથી સમજાતું એ કયો નહીં ધરી કહેવાય નહીં પ્રમોશન કરાવવાનું છે હેમાં માર્કેટિંગ નહીં એને આમનું પ્રમોશન જ છે પ્રમોશન આવી જાય પ્રમોશન કરાવવું હે હા આનું પ્રમોશન કરો આ રાધેવાળા દાદા પ્રમોશન હાલે છે. એનું પહેલાં થઈ ગયું ઓલો રવલો કરતો હતો આ રાધેવાળા દાદા દાદા પહેલાં થઈ ગયું ને રવલાય કરી દીધું વ્યવસ્થિત એનું અમારા લોક લાડીના નરેન્દ્રભાઈ અગ્રાવત સરસિયાના જમાઈ સરસ્યાના હા હે સરસિયાના જમાઈ હાસીન સરસ્યા છે તારા સસરાનું ગામ ગુલફે તો? બાપુ હા સરસિયા રમત કરે ને આપણે યાર ન કરવાનું આ રવિના ઝંડા જ આવા હોય બધા પણ સાચું નથી ને એ કહેજો હો પાછા એની માટે તમારે પૂરી વિગત જાણવી હોય તો મળો જયદીપભાઈ ભટ્ટને ભટિયાનું નામ લીધે પાર કર્યું હો ગમે એમ કરીને એ તો યાદ આવે वाह जानी वाह जो आम हो गई गाड़ी हमारी हो गई है चकाचक और ये देखिए फारसू भाई भी स्कूल से आ गए हैं तो हम जा रहे हैं अभी अपने घर पे तारा सर था ये जूना सर था तारा ठीक तुम्हारी स्कूल में आवता था चलो 1:15 बज गया है 1:15 और हम जा रहे हैं घर पे अभी घर जाके थोड़ा खाना गर्म करेंगे और फिर बाद में लंच हमारा स्टार्ट करेंगे ऐसा करना है ना मेरे दोस्त मेरे प्यारे दोस्त मेरे प्यारे दोस्त मेरे अमीर दोस्त थोड़ी बार हम हो फिर तुम ऐसे मज़ा आ गई चिल हो गया चिल गर्मी के एटमो चिल हो गया परसों बोल रहा है थोड़ी बार ऐसे ही गाड़ी में बैठना है तो अपने घर पे भी ऐसे है उसको स्टार्ट करके बैठ जाने का ने ऊपर से नीचे ही है ना ऊपर खाली थोड़ું છે જે પણ રૂમમાં છે ને રૂમમાં મને જમાડશો તો હા હું રૂમમાં જમાડી દઉં તો અહીંયા ગાડીમાં નહીં તરે નથી જમાડવાનો હું સમજે સમજે કા बस हो गया अभी कुछ ज़्यादा नहीं हो गया का ફરી પછી ને ચાલુ કરી દે ભાઈ આમ ચાલુ ન થાય ને પછી દર વખતે મને ખબર છે કેમ એ ખબર હોય તો એ ન થાય ને પછી બસ એટલે મને પછી આ બધું એક તો ગરમી ગરમી થઈ હતી ને એમાં પસીના હો ગયા હું મેં બી તમે રહ્યો ને કોણ ના પાડે પણ અંદર પંખામાં જવું હોય મારે યા. બસ 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 તોફાન માપસરના તોફાનો જો અભી કાકા આવ્યા એને કહી દો આ તોફાન કરે કઈ જો લ્યો નહીં કઈ જો લ્યો કઈ જો લ્યો આ જો તોફાન કરે છે અબલા પાર્શ્વ તોફાન કરે કર લે હવે હે હા એમ બેગ લઈ લે ને બેટા મને ખબર ખરું છે હો હમણાં નો આવ્યો હોત તો કેવો ઘર સુધી લેતા હોત આ ડોર તો બંધ કરી દે હવે ઈ તો મુસી નો તો આ બધું તો મારા હાથમાં ન થાય ને ભાઈ થાય બધું ધોલ પડી જાય ને એની કરતા છે ને તું ડોગ છે તમે નો આવી છે ધોલ પડી જાય ને એની પહેલાં ખોલી નાખ અંદરથી એક જ ધોલ થોડ તો ફરીથી લોક કરી દે ભાઈ હવે ખોલ ને ગરમી થાય છે એક તો પેલું આ ઉપરથી खोल बेटा ये बच्चा कुछ ज़्यादा बदमाश नहीं हो गया क्या अले चाबी खोलो हलो તમે ખોલો નહીં લાવો કે મને नहीं तेरे को सीखना है ना इसलिए મને આવડે તો છે કેટલી વાર ખોલું तो ये प्रैक्टिस थी जाए વધારે ज़्यादा प्रैक्टिस हो जाती है जो परसों आमा एक આવી ગયો
इसमें सब ख़त्म होने वाला है और इसमें एक नया वाला आ गया है, अभी आएगा ज़्यादा से ज़्यादा, हर रोज़, हर दिन, हर बार। चलो अब बनाते हैं, गर्म करते हैं खाना और कैमरा करते हैं बंद। ટેબ્લેટ કેમ ભાઈ, સીધું ટેબ્લેટ પહેને આખો દિવસ સ્કૂલે ભણવું હોય ટેબ્લેટ થાયકો ન હોય હું એમ। ચાલો હું ગરમ કરું ત્યાં બધું ચેન્જીસ બેન્જીસ કરી નાખો, પછી આપણે ખાના ખાને બેઠતે હે। ચલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ। ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય।